અમદાવાદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીની કરું વાત કે જ્યાં વાહન ચાલકોની હાલાકી તેને કારણે વધી છે। ચોમાસા પહેલા ખોદાયેલા રસ્તા જુઓ, તે હજુ નથી પૂરાયા અને વરસાદ બાદની પરિસ્થિતિ આ તસવીરોમાં। નિકોલ વિસ્તારમાં અનેક વાહનો ખાડાઓની અંદર ગરકાવ થયા। આ તસવીરો જુઓ કે જ્યાં વરસાદ બાદ જે ખાડાઓ વધારે ભયજનક બન્યા છે અને તેમાં વાહનો ખાબક્યા છે। થાર કારની નીચે બાઇક પણ ગરકાવ થઈ ગયું। दुर्घटना समय मांड मांड बाइक चालकનો जीव बची शक्यो અને તંત્રની કામગીરી સામે હવે સ્થાનિકોમાં રીતસરનો આક્રોશ છે। સ્વાભાવિક છે કે એક જ જગ્યાએ 3 વાહન ફસાયા અને હજુ સુધી કોઈ મદદ નથી મળી, ત્યારે સ્થાનિકોનો રોષ ઘણો જ સ્વાભાવિક છે। હું બરોબર કાલ સાંજે અહીંયાથી ઘરે જવા નીકળ્યો હતો અને બરોબર આ રોડ ઉપર તમે જોઈ શકો છો એમ નીચે ખાડો છે। આ 4 વ્હીલની નીચે મારી બાઇક છે, યો બાઇક, અને એની અંદર મારો કિંમતી સામાન ને મોબાઈલ ને બધું અંદર જ છે। હું મારો જીવ બચાવવા માંડ બહાર નીકળી શક્યો હતો। તમે જોઈ શકો છો ખાડો, મારે અંદર બાઇક પણ નથી દેખાતી અંદર મારી એમ। તો આ કોર્પોરેશનની આ લાપરવાહી કેટલી ગણાય? તો નિકોલની આ પરિસ્થિતિ, તેની સાબિતી આ દ્રશ્યો। થાર, બાઇક સહિત ટ્રક પણ ફસાયો, જ્યાં સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ ભગવાનના ભરોસે જ આ રસ્તે નીકળી રહ્યા છે। કાદવ કીચડના ખડકલાને લીધે ક્યારે દુર્ઘટના ઘટી જાય તે કહી શકાય તેમ નથી। ઉપરથી ખાડા રાજમાં વાહનો ફસાવાને લીધે અન્ય વાહન ચાલકોની હાલાકી પણ વધી ગઈ, પણ આમ છતાં એમસી દ્વારા કોઈ જ કામગીરી હાથ ધરવામાં નથી આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પ્રથમ વરસાદમાં જ પોલ ખુલ્લી પડે તે પ્રકારની જોવા મળી રહી છે। આખરે એક બે નહીં પરંતુ અનેક જગ્યા પર વાહનોની દુર્દશા જોવા મળી રહી છે। જે આ વાહન છે તે વાહનની નીચે બીજું અન્ય એક 2 વ્હીલર પણ દબાઈ ગયું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે, કે જે દેખાય તેમ જ નથી। આ ઉપરાંત જોઈએ તો આ જ જગ્યા પર આ 2 વાહનોની ઉપરાંત ટ્રક ફસાયેલું પણ જોવા મળી રહ્યું છે। આખરે આ ટ્રક ફસાયું હોવાના કારણે તે પણ એક ખાડામાં ગરકાવ થઈ ગયું છે, તેનું ટાયર દબાઈ ચૂક્યું છે અને જેના કારણે એક બે નહીં પરંતુ અનેક વાહન ચાલકો હેરાન પરેશાન છે। કોઈ પણ પ્રકારે કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, માત્ર અહીંયા ઢગલા કરી દેવામાં આવ્યા છે। વાહન ચાલકો પોતાના વાહનને કઈ રીતે હંકાવવું તેમાં લાગેલા જોવા મળી રહ્યા છે। આખરે કયા પ્રકારે કોર્પોરેશનની કામગીરી છે તેનો આ એક પુરાવો છે કે વાહન ચાલકોને પોતાનું વાહન હંકાવતી વખતે તે યોગ્ય રીતે ઘરે પહોંચે ત્યારે પહોંચ્યા કહેવાય, કારણ કે ક્યારે તે કયા ભૂવામાં ગરકાવ થઈ જાય તે સૌથી મોટો પ્રશ્ન હાલના તબક્કે અમદાવાદીઓનો જોવાઈ રહ્યો છે। કેમેરામેન નિલેશ વઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।